જરા કલ્પના કરીએ. હમ. આપણી પાસે કંઈ જ નથી. બિલકુલ કંઈ નહીં. હા, એટલે મારો કહેવાનો અર્થ એ નથી કે આપણી પાસે પૈસા કે વસ્તુઓ નથી, હમ. પણ શાબ્દિક રીતે કંઈ જ નથી. હા. હવા નથી, કોઈ જગ્યા કે સ્પેસ નથી, અંધારું પણ નથી. અને સમય પણ નથી. એક્ઝેક્ટલી, સમય પણ નથી. એકદમ સંપૂર્ણ શૂન્યતા. સાચી વાત છે. અને પછી અચાનક, મતલબ એ સંપૂર્ણ શૂન્યતામાંથી આખું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવે છે. અરે વાહ. અબજો તારાઓ, ગ્રહો અને આ સુંદર પૃથ્વી. હમ. વિચારવામાં પણ મગજ કામ કરતું બંધ થઈ જાય એવો આ કોન્સેપ્ટ છે. હા, આની કલ્પના કરવી પણ અઘરી છે. બરાબર. તો આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક એવા પુસ્તકના ઊંડાણમાં જઈ રહ્યા છીએ જે માનવજાતના સૌથી જૂના લખાણોમાંથી આ શૂન્યતા અને સર્જનના કોયડાને ઉકેલે છે. અને આ કોઈ સામાન્ય પુસ્તક નથી. ના, બિલકુલ નહીં. આપણે નડિયાદના લેખક સેમ્યુઅલ આર પરમાર દ્વારા માર્ચ 2024માં પ્રકાશિત થયેલા પુસ્તક વિશે ચર્ચા કરી રહ્યા છીએ. જેનું નામ છે વ્યક્તિગત મનન ઉત્પત્તિ. હા, આજના આ ડીપ સ્ટડીમાં આપણો મુખ્ય હેતુ એ છે કે આપણે આ પુસ્તકના પહેલા પ્રકરણ એટલે કે આલ્ફા અને ઓમેગાના નિષ્કર્ષોને બરાબર સમજીએ. જે સંપૂર્ણપણે બાઇબલના ઉત્પત્તિના પુસ્તકના શરૂઆતના માત્ર 2 જ વચનો પર આધારિત છે. સાચું. ઉત્પત્તિ 1:1-2. ખરેખર હજારો વર્ષ જૂના માત્ર 2 જ નાના વાક્યોમાંથી લેખકે ઈશ્વરના અસ્તિત્વ, તેમની પ્રકૃતિ અને બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે જે તારણો કાઢ્યા છે તે ચોંકાવનારા છે. હા, હું સહમત છું. જ્યારે આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત વિશે વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે જેણે શરૂઆત કરી એ સર્જનહાર પોતે કોણ છે? એક્ઝેક્ટલી. સેમ્યુઅલ પરમાર તેમના પુસ્તકમાં બહુ જ સ્પષ્ટપણે નોંધે છે કે જ્યારે સમય અને અવકાશનું પણ અસ્તિત્વ નહોતું ત્યારે પણ ઈશ્વર અસ્તિત્વ ધરાવતા હતા. પણ મને અહીં સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું લાગ્યું કે તેઓ ઈશ્વરના સ્વરૂપને સંપૂર્ણપણે અભૌતિક એટલે કે નોન મટીરિયલ ગણાવે છે. હા, અને આ બહુ જ અગત્યનો પાયો છે. અચ્છા, અભૌતિક હોવાનો અર્થ એ છે કે ઈશ્વર કોઈ પદાર્થ, તત્વ કે ઊર્જાના બનેલા નથી જેને આપણે માપી શકીએ કે સ્પર્શ કરી શકીએ. બરાબર. કારણ કે જો તેઓ કોઈ ભૌતિક વસ્તુના બનેલા હોય તો એનો સીધો અર્થ એ થાય કે એ ભૌતિક વસ્તુ ઈશ્વર કરતાં પણ પહેલા અસ્તિત્વમાં હતી. ઓ, સમજી ગયો. જે તાર્કિક રીતે શક્ય જ નથી. પણ એક મિનિટ, અહીં મને એક પ્રશ્ન થાય છે. હા, બોલો ને. જો ઈશ્વર સંપૂર્ણપણે અભૌતિક છે, મતલબ કોઈ ભૌતિક આકાર જ નથી, તો પછી આપણે ઘણા પ્રાચીન ધાર્મિક લખાણોમાં અને બાઇબલમાં પણ એવી વાતો કેમ વાંચીએ છીએ કે ઈશ્વરનો હાથ કે ઈશ્વરની નજર અથવા ઈશ્વરનો અવાજ? બહુ જ સારો પ્રશ્ન છે. શું આ એક મોટો વિરોધાભાસ નથી લાગતો? જો તેઓ ભૌતિક જ નથી તો હાથ કે આંખ કેવી રીતે હોઈ શકે? હા, અને ભાષાશાસ્ત્રમાં આને એન્થ્રોપોમોર્ફિઝમ કહેવાય છે. એન્થ્રોપોમોર્ફિઝમ. બરાબર. હા, આપણી માનવ બુદ્ધિ બહુ સીમિત છે. અનંત અને અભૌતિક અસ્તિત્વને સમજવા માટે મનુષ્યને પોતાની જ ભાષા અને પોતાના જ ભૌતિક સંદર્ભોની જરૂર પડે છે. એટલે કે રૂપકો. બિલકુલ. જ્યારે લખાણો ઈશ્વરના હાથની વાત કરે છે ત્યારે તે કોઈ હાડકાં અને માંસના હાથની વાત નથી કરતા. અચ્છા. પણ તે ઈશ્વરની શક્તિ અને સામર્થ્યનું રૂપક છે. હા, હવે સમજાયું. લેખક પરમાર એ જ સ્પષ્ટ કરવા માંગે છે કે આ રૂપકોને શાબ્દિક અર્થમાં લઈને ઈશ્વરને ભૌતિક માની લેવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. ઓકે. અને હું એક આધુનિક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરું. ધારો કે કોઈ સોફ્ટવેર પ્રોગ્રામરે એક બહુ જ જટિલ વિડિયો ગેમ બનાવી છે. સરસ ઉદાહરણ છે. હવે એ પ્રોગ્રામર પોતે તે ગેમના કોડની બહાર, એટલે કે એ ડિજિટલ દુનિયાની બહાર અસ્તિત્વ ધરાવે છે. સાચી વાત. હવે ગેમની અંદર રહેલા કોઈ કેરેક્ટરને સમજાવવું હોય કે પ્રોગ્રામર કેવો છે તો એ ગેમની ભાષામાં જ સમજાવવું પડે ને? હા, પેલા કેરેક્ટરને તો પોતાની જ ભાષા આવડવાની. એક્ઝેક્ટલી. પણ પ્રોગ્રામર પોતે ગેમના કોઈ પિક્સેલ કે ગ્રાફિક્સનો બનેલો નથી હોતો. તેને જીવવા માટે ગેમની અંદરના પેલા વર્ચ્યુઅલ ઓક્સિજનની જરૂર નથી હોતી. એકદમ સાચું. તો શું આ જ કારણ છે કે પ્રાચીન લખાણોમાં મૂર્તિપૂજાનો આટલો સખત વિરોધ જોવા મળે છે? બિલકુલ. આ વિડિયો ગેમવાળું ઉદાહરણ સીધું જ નિશાન પર વાગે છે. અચ્છા. લેખક સમજાવે છે કે મૂર્તિપૂજા ન કરવી એ કોઈ માત્ર જડ ધાર્મિક નિયમ નથી,
પણ તે ઈશ્વરના અભૌતિક અસ્તિત્વના તાર્કિક સ્વીકારનું સીધું પરિણામ છે. ઓ મતલબ લોજિકલ રીઝન છે. હા, આપણે પેલી ગેમની જ વાત કરીએ. વિચારો, જો ગેમની અંદરનું કોઈ કેરેક્ટર થોડા પિક્સલ્સ ભેગા કરીને કહે કે જુઓ આ છે આપણો પ્રોગ્રામર. તો એ પ્રોગ્રામરની મજાક ઉડાવવા જેવું થયું. એ જ તો. એ પ્રોગ્રામરનું સન્માન નથી, પણ તેના વાસ્તવિક અને અનંત સ્વરૂપનું અપમાન છે. અસીમ શક્તિને લાકડા, પથ્થર કે ધાતુના સીમિત આકારમાં ઢાળવી. એ એવું કહેવા બરાબર છે કે ઈશ્વર સમય અને અવકાશના બંધનમાં છે. એક્ઝેક્ટલી. વાહ, આ ખરેખર એક નવો દૃષ્ટિકોણ છે. પણ જો ઈશ્વર કોઈ ભૌતિક પદાર્થ નથી, કોઈ આકાર નથી, તો પછી તેમનું વ્યક્તિત્વ કેવું છે? મતલબ શું તેઓ બ્રહ્માંડમાં ફેલાયેલી કોઈ અદૃશ્ય શક્તિ છે, કોઈ કોસ્મિક ઉર્જા છે, કે પછી ખરેખર કોઈ વ્યક્તિગત સ્વભાવ ધરાવે છે? આ બહુ જ ડીપ પ્રશ્ન છે. મને લાગે છે કે આ પ્રશ્નનો જવાબ લેખકે મૂળ ભાષાના એક રહસ્ય દ્વારા આપ્યો છે, જે મને અંગત રીતે બહુ જ આકર્ષક લાગ્યો. હા, અને અહીં જ ભાષાશાસ્ત્ર અને ફિલોસોફીનો અદ્ભુત સંગમ થાય છે. આપણે જાણીએ છીએ કે બાઇબલનો જૂનો કરાર મૂળ હિબ્રુ ભાષામાં લખાયેલો છે. બરાબર. લેખક પરમાર નોંધે છે કે ઉત્પત્તિના પ્રથમ વચનમાં ઈશ્વર માટે મૂળ હિબ્રુ શબ્દ વપરાયો છે ઇલોહિમ. ઇલોહિમ, હા. હા, હવે અહીં રોમાંચક વાત એ છે કે વ્યાકરણની દ્રષ્ટિએ આ ઇલોહિમ શબ્દ એકવચન નથી, પણ બહુવચન શબ્દ છે. બહુવચન. હા, છતાં તેની સાથે જે ક્રિયાપદ વપરાયું છે તે એકવચન છે. અને આ જ વાત મને સૌથી વધુ ખટકી. મતલબ આ તો બહુ જ અજીબ અને જોખમી વ્યાકરણ કહેવાય. એવું કેમ લાગે છે તમને? કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રાચીન હિબ્રુ લોકો કટ્ટર એકેશ્વરવાદી હતા. સાચી વાત, મોનોથિસ્ટિક હતા. હા, તેઓ આજુબાજુની એવી સંસ્કૃતિઓથી ઘેરાયેલા હતા જે અનેક દેવી દેવતાઓમાં માનતી હતી. બરાબર. આવા માહોલમાં એક જ ઈશ્વર માટે જાણી જોઈને બહુવચન શબ્દ વાપરવો એ તો બહુ મોટું જોખમ ન કહેવાય. લોકો તો એવું જ માની લેશે કે અહીં પણ ઘણા બધા ઈશ્વરોની વાત થઈ રહી છે. તો પછી આટલું મોટું જોખમ કેમ લેવામાં આવ્યું હશે? હું સમજાવું. આ જોખમ એટલા માટે લેવામાં આવ્યું કારણ કે તે સમયના લેખક પાસે ઈશ્વરના જટિલ સ્વરૂપને વર્ણવવાનો બીજો કોઈ રસ્તો જ નહોતો. આ કોઈ વ્યાકરણની ભૂલ નથી, પણ બહુ જ સમજી વિચારીને મૂકવામાં આવેલો સંકેત છે. અચ્છા. લેખક સેમ્યુએલ પરમાર આ વિરોધાભાસને ખ્રિસ્તી માન્યતામાં રહેલી ત્રિએકતા એટલે કે ટ્રિનિટીના પ્રારંભિક પુરાવા તરીકે રજૂ કરે છે. ટ્રિનિટી, હા. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. બિલકુલ. એક ઈશ્વર હોવા છતાં તેઓ ત્રણ અલગ વ્યક્તિત્વ ધરાવે છે, અને આ જ કારણસર ઇલોહિમ શબ્દ એ બહુવચન નામ અને એકવચન ક્રિયાપદનું અનોખું મિશ્રણ છે. અરે વાહ! આના સમર્થનમાં લેખકે ઉત્પત્તિ 1:26નો પણ હવાલો આપ્યો છે ને? હા. જ્યાં લખ્યું છે કે આપણે માણસને આપણા સ્વરૂપ પ્રમાણે બનાવીએ. અહીં પણ હું નહીં, પણ આપણે શબ્દનો ઉપયોગ થયો છે. એકદમ બરાબર પકડ્યું તમે. અને ઘણા લોકો એવું માને છે કે આ કદાચ રાજાઓ દ્વારા વપરાતો રોયલ વી હશે. રોયલ વી એટલે જાણે રાજાઓ કહેતા હોય કે અમે આદેશ આપીએ છીએ, એવું ને? હા, એ જ. પણ પ્રાચીન હિબ્રુ ભાષામાં એવો કોઈ નિયમ જ નહોતો. ઓહ, એવું છે? હા, આ આપણે શબ્દ સીધો જ ઈશ્વરની અંદર ચાલી રહેલા સંવાદને દર્શાવે છે. અચ્છા. આનો અર્થ એ થાય કે ઈશ્વર મૂળભૂત રીતે જ પારસ્પરિક સંબંધો ધરાવતું અસ્તિત્વ છે. એક રિલેશનલ બીઇંગ છે. વાહ! આ પોઈન્ટ ખરેખર બહુ ડીપ છે. એટલે કે સૃષ્ટિના સર્જન પહેલા પણ ઈશ્વર એકલા નહોતા? ના, જરાય નહીં. હું વિચારતો હતો કે ઘણીવાર આપણે એવું માની લઈએ છીએ કે કદાચ ઈશ્વર અનંતકાળથી એકલા હશે, કંટાળી ગયા હશે, એટલે તેમને ટાઈમપાસ માટે કે પોતાની પૂજા કરાવવા માટે મનુષ્યોને આ બ્રહ્માંડ બનાવી દીધું. હા, ઘણા લોકો એવું જ વિચારે છે. પણ જો આ ત્રિએકતાની વાત સાચી હોય તો એનો અર્થ એ કે ઈશ્વરમાં પ્રેમ અને સંવાદ પહેલેથી જ સંપૂર્ણપણે અસ્તિત્વ ધરાવતો હતો. બિલકુલ. તેમને કોઈ એકલતા સતાવતી નહોતી. એકદમ સાચું. જો ઈશ્વર એકાકી હોત તો પ્રેમ એ તેમનો મૂળભૂત સ્વભાવ ન બની શકત. હા, કારણ કે પ્રેમ કરવા માટે કોઈ બીજું હોવું જરૂરી છે. એક્ઝેક્ટલી. પણ ત્રિએકતાને કારણે ઈશ્વર પોતે જ પ્રેમ છે. તેથી બ્રહ્માંડનું સર્જન એ કોઈ જરૂરિયાત કે એકલતાનું પરિણામ નહોતું. અચ્છા. પણ તે ઈશ્વરની અંદર રહેલા સંપૂર્ણ પ્રેમનું ઉભરાઈ જવું હતું. એક ઓવરફ્લો હતો. આ એક જ શબ્દ ઇલોહિમ માં ઈશ્વરના વ્યક્તિત્વનો આખો સાર આવી જાય છે. અદ્ભુત. તો હવે આપણી પાસે એક એવા ઈશ્વરનું ચિત્ર છે જે સંપૂર્ણપણે સ્વતંત્ર છે, અભૌતિક છે
અને ત્રિએક સ્વરૂપે એક સંપૂર્ણ સંબંધમાં છે. સાચી વાત. પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે આ સંપૂર્ણ અસ્તિત્વે સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું? મતલબ તેમની સર્જન પ્રક્રિયા અને આપણી મનુષ્યોની સર્જન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? તો કહેવાય છે. એક્સ નિહિલો. હા, પ્રાચીન ગ્રીક ફિલોસોફી એવું માનતી હતી કે પદાર્થ હંમેશાથી અસ્તિત્વમાં હતો અને ઈશ્વરે માત્ર એ પદાર્થને ગોઠવીને સૃષ્ટિ બનાવી. ઓહ, એટલે રો મટીરિયલ પહેલાથી હતું. એવું ગ્રીક લોકો માનતા હતા. પણ સેમ્યુઅલ પરમારનું આ પુસ્તક ભારપૂર્વક જણાવે છે કે ઉત્પત્તિનો અહેવાલ એ ગ્રીક વિચારધારાને નકારી કાઢે છે. ઓકે. ઈશ્વરે કોઈ પણ કાચા માલ વગર સંપૂર્ણ શૂન્યમાંથી આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું. આ ખ્યાલ પચાવવો થોડો અઘરો છે. હા, સ્વાભાવિક છે. કારણ કે આપણું મગજ હંમેશા હાજર રહેલી વસ્તુઓને જોડીને જ કંઈક નવું વિચારી શકે છે. ચાલો આપણે પેલા લેગો બ્લોક્સના ઉદાહરણને વધુ ઊંડાણથી જોઈએ. ચોક્કસ. જ્યારે આપણે કોઈ સુંદર લેગોનું ઘર બનાવીએ છીએ ત્યારે આપણે ગર્વથી કહીએ છીએ કે મેં આ બનાવ્યું. હા, આપણે ક્રેડિટ લઈએ છીએ. પણ હકીકતમાં આપણે માત્ર પહેલેથી જ હાજર રહેલા પ્લાસ્ટિકના બ્લોક્સની ગોઠવણ બદલી છે. આપણી સર્જનશક્તિ માત્ર આકાર બદલવા પૂરતી સીમિત છે. બરાબર. પણ એક્સ નિહિલોનો અર્થ એ થાય કે ઈશ્વરે માત્ર બ્લોક્સ નથી ગોઠવ્યા, તેમણે એ પ્લાસ્ટિકનું અસ્તિત્વ જ શૂન્યમાંથી ઊભું કર્યું છે. વાહ! આ અત્યંત સચોટ સરખામણી છે અને આ લેગો બ્લોક્સનું ઉદાહરણ આપણને લેખકના આગલા અને સૌથી પાવરફુલ મુદ્દા તરફ દોરી જાય છે. કયો મુદ્દો? ઈશ્વરનું સાર્વભૌમત્વ, એબ્સોલ્યુટ સોવરેનિટી. અચ્છા. તમે જુઓ, જો તમે માત્ર બ્લોક્સની ગોઠવણ બદલીને ઘર બનાવ્યું હોય તો તમે એ ઘરની ડિઝાઇનના માલિક છો, પણ એ પ્લાસ્ટિકના મૂળ માલિક તમે નથી. હા, સાચી વાત. કોઈ પણ ક્ષણે એ પ્લાસ્ટિક બનાવનાર કંપની આવીને તમારો દાવો ખોટો પાડી શકે છે. રાઈટ. પણ કારણ કે ઈશ્વરે તો એ પ્લાસ્ટિક, એ અણુઓ, એ ઉર્જા બધું જ શૂન્યમાંથી જાતે જ બનાવ્યું છે. હા, તેથી બ્રહ્માંડના એક એક પરમાણુ પર તેમનો ઓરિજિનલ કોપીરાઇટ છે એમને. બિલકુલ. લેખક ઉત્પત્તિ 1-2ના આધારે એ જ સમજાવે છે કે સાર્વભૌમત્વનો સીધો આધાર આ શૂન્યમાંથી સર્જન પર રહેલો છે. જે સંપૂર્ણપણે શૂન્યમાંથી કંઈક ઉત્પન્ન કરે છે તેનો જ તે વસ્તુ પર અંતિમ, અબાધિત અને 100% અધિકાર હોઈ શકે. સાચી વાત છે. બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ, કોઈ પણ ગ્રહ કે ખુદ મનુષ્યનું અસ્તિત્વ ઈશ્વરની પરવાનગી કે તેમની સત્તાની બહાર હોઈ શકે જ નહીં. આ બધી થિયરીઓ ને ફિલોસોફી બહુ જ ગહન છે. આપણે સનાતનતા, ત્રિએકતા, હિબ્રુ વ્યાકરણ અને પેલું એક્સ નિહિલો વિશે વાત કરી. હા, પણ સેમ્યુઅલ પરમારના આ પુસ્તકનું નામ છે વ્યક્તિગત મનન. બરાબર. તો મારો પ્રશ્ન એ છે કે આ પ્રાચીન હિબ્રુ વ્યાકરણ અને બ્રહ્માંડ વિજ્ઞાન સામાન્ય માણસના રોજિંદા જીવન સાથે કેવી રીતે જોડાય છે? વિચારો, જ્યારે કોઈ વ્યક્તિ સોમવારે સવારે ઓફિસ જાય છે, ટાર્ગેટ પૂરા કરવાનું પ્રેશર હોય છે, બોસની કચકચ હોય છે, ત્યારે આ શૂન્યમાંથી સર્જનનો કોન્સેપ્ટ તેને કઈ રીતે મદદ કરી શકે? આ જ આ પુસ્તકની સૌથી સુંદર બાબત છે કે તે માત્ર બૌદ્ધિક ચર્ચા કરીને અટકી નથી જતું. અચ્છા. લેખક પ્રકરણના અંતે વાચકોને આત્મનિરીક્ષણ તરફ લઈ જાય છે. તેઓ પૂછે છે કે આ વ્યસ્ત જગતમાં શું હું ભૂલી ગયો છું કે ઈશ્વરનું અસ્તિત્વ છે અને મારો દરેક શ્વાસ તેમની માલિકીનો છે? ઓહ, આ તો સીધો રિયાલિટી ચેક છે. હા. જ્યારે તમે પૂછ્યું કે સોમવારની સવારના પ્રેશરમાં આ કેવી રીતે મદદ કરે, તો એનો જવાબ માનવ મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતાના જોડાણમાં છે. એટલે કે આપણો દૃષ્ટિકોણ બદલાય છે. હા, આપણે મોટાભાગે તાણમાં એટલે રહીએ છીએ કારણ કે આપણે અજાણતા જ આપણી જાતને આપણા નાના બ્રહ્માંડનું કેન્દ્ર માની લઈએ છીએ. સાચી વાત. આપણને લાગે છે કે બધું આપણે જ કંટ્રોલ કરવાનું છે. પણ જ્યારે માણસ આ એક્સ નિહિલો અને સાર્વભૌમત્વના સિદ્ધાંતને ખરેખર સ્વીકારે છે ત્યારે તેને રિયાલિટી ચેક મળે છે. કે આખી સૃષ્ટિનો કંટ્રોલ તેના હાથમાં નથી. એક્ઝેક્ટલી. એ સાર્વભૌમ ઈશ્વરના હાથમાં છે, જેણે શૂન્યમાંથી બધું રચ્યું છે. અરે વાહ! આ વિચાર તરત જ માણસના ખભા પરથી બોજ હળવો કરી દે છે. તે નમ્ર બને છે. અને છતાં એ જ સર્વોચ્ચ ઈશ્વર ઇલોહિમ તરીકે એક સંબંધ બાંધનારો ઈશ્વર છે, એ જાળવાથી તેને આંતરિક શાંતિ મળે છે. આ ખરેખર બહુ મોટી રાહતની વાત છે. આનો અર્થ એ થયો કે આપણે પેલા પ્રોગ્રામરની ગેમમાં રમી રહ્યા છીએ. હા, બિલકુલ. આપણે આપણું કેરેક્ટર પૂરી નિષ્ઠા અને જવાબદારીથી ભજવવાનું છે. પણ આખી ગેમનું ફિઝિક્સ, એન્જિન
કે સર્વર ક્રેશ ન થઈ જાય એ ચિંતા આપણે કરવાની જરૂર નથી. સાચી વાત. એ કામ પ્રોગ્રામરનું છે. લેખકનો આશય પણ એ જ લાગે છે કે આ જ્ઞાન માત્ર બૌદ્ધિક ન રહેતા આપણી જીવનશૈલી અને વિચારોના ભારને હળવો કરનારું બનવું જોઈએ. એકદમ યોગ્ય રીતે સારાંશ કાઢ્યો તમે. આભાર. ઉત્પત્તિના આ વચનો માત્ર દુનિયા કેવી રીતે બની તેનો ઇતિહાસ નથી આપતા, પણ મનુષ્યને તેનું યોગ્ય સ્થાન બતાવે છે. તે આપણને અહંકારમાંથી બહાર કાઢીને ઈશ્વરના આશ્રયમાં રહેવાની સ્વતંત્રતા આપે છે. બરાબર. તો આજના આ ડીપ સ્ટડીમાં આપણે કેટલી બધી રોમાંચક બાબતો જોઈ. હા, ઘણું જાણવા મળ્યું. આપણે જાણ્યું કે કેવી રીતે સેમ્યુએલ આર પરમારના પુસ્તક વ્યક્તિગત મનન ઉત્પત્તિના પહેલા પ્રકરણમાંથી આપણને ઈશ્વરની અભૌતિક પ્રકૃતિ વિશે જાણવા મળ્યું. આપણે ઇલોહિમ શબ્દમાં છુપાયેલા જોખમી પણ હેતુપૂર્ણ વ્યાકરણ દ્વારા ત્રિએકતા અને ઈશ્વરના પ્રેમાળ સ્વભાવને સમજ્યા. સાચું. અને આપણે એ પણ જોયું કે શૂન્યમાંથી સર્જનની હકીકત કઈ રીતે લેગો બ્લોક્સની જેમ ઈશ્વરના સંપૂર્ણ સાર્વભૌમત્વ અને માલિકી હકને સ્થાપિત કરે છે. અને સૌથી અગત્યનું આપણે એ પણ શીખ્યા કે આ પ્રાચીન જ્ઞાન આપણા આજના તણાવગ્રસ્ત જીવનમાં કેવી રીતે નમ્રતા અને શાંતિ લાવી શકે છે. સાચી વાત. હવે આપણે આ ડીપ ડાઇવના અંત તરફ આવી રહ્યા છીએ ત્યારે મારે એક વિચાર સાથે આ વાતને પૂરી કરવી છે. ચોક્કસ. આપણે આજે શૂન્યમાંથી સર્જન એટલે કે એક્સ નિહિલો વિશે ખૂબ ચર્ચા કરી. હા. આપણે જોયું કે કેવી રીતે સંપૂર્ણ શૂન્યતામાંથી કંઈક અદ્ભુત રચાયું. હા. તો આના પરથી મને આપણા જીવન માટે એક વિચાર આવે છે. જો ઈશ્વર સંપૂર્ણ શૂન્યમાંથી આટલી વિશાળ, જટિલ અને સુંદર સૃષ્ટિ રચી શકે છે, તો આપણા પોતાના જીવનના એવા તબક્કાઓ વિશે શું, જ્યારે આપણને લાગે છે કે હવે આપણી પાસે કંઈ જ બચ્યું નથી? અરે વાહ, બહુ જ ઊંડો વિચાર છે આ. ઘણીવાર એવો સમય આવે છે જ્યારે સંબંધો તૂટી ગયા હોય, કરિયરમાં મોટો ફટકો પડ્યો હોય કે લાગણીઓના સ્તરે બધું જ શૂન્ય થઈ ગયું હોય એવો અહેસાસ થાય. આપણે ખાલીપાથી ડરી જઈએ છીએ. હા, ડર તો લાગે જ છે. પણ આજના લખાણના સંદર્ભમાં વિચારીએ તો શું એવું બની શકે કે જીવનની એ ખાલીપો, એ શૂન્યતા જ કોઈ નવા અને મહાન સર્જન માટેની સૌથી યોગ્ય જગ્યા હોય? કદાચ એ શૂન્યતા એ આપણા જીવનનો અંત નથી, પણ એક એવી ખાલી કેનવાસ છે જ્યાંથી સર્જનહાર એક તદ્દન નવી અને વધુ સુંદર શરૂઆત કરવા માંગતા હોય. બહુ જ સુંદર વાત કહી. આ એક એવો વિચાર છે જેને હું અહીં જ છોડી દેવા માંગુ છું. જીવનની શૂન્યતાથી ડરવાને બદલે કદાચ આપણે એ જોવાની જરૂર છે કે તેમાંથી શું નવું સર્જાઈ શકે છે. આના પર તમારું પોતાનું વ્યક્તિગત મનન ચોક્કસથી ચાલુ રાખજો. આજના આ ગહન અભ્યાસમાં જોડાવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવા ઊંડાણ સાથે.